જય ગુરુદેવ બધાને. જય ગુરુદેવ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. જોઈન થઈ ગયા બધા? જય ગુરુદેવ. જય ગુરુદેવ બેટા. 5 મિનિટ રાહ જોઈએ પછી કરીએ. હા, વાંધો નહીં, વાંધો નહીં. ઇવનિંગ ટાઈમ છે ને, જમતા હોય, આવતા હોય. મને તો એ નથી સમજાતું, ઓફલાઈન સેશનની ના કહો છો, ઓનલાઈન સેશનની પણ ના. એમાં પણ જોઈન નહીં થઈ શકતા કોઈ? આટલા સારા સારા વક્તાઓ બધા પોતાનો સમય આપે છે, પોતાના નાના નાના બચ્ચાઓને ટાઈમ કાઢીને. હે આવો બધા. જો અત્યારે મારે રસોઈ બાકી જ છે ને મારા ઘરે ઓલરેડી ગેસ્ટ છે જમનારા. બરોબર, ચલો સેશનની શરૂઆત કરીએ. કારણ કે લેટ કરવાથી આપણને નુકસાની છે, હે ને? કમર ગરદન સીધી, બંને હાથ ગોદીમાં, આંખો બંધ, મને શાંત. ઉગતા સૂર્યનું ધ્યાન કરતા સ્વર્ણિમ સૂર્યના કોમળ કિરણો આપણા મન મસ્તિષ્કને શાંતિ પ્રદાન કરી રહ્યા છે. મારા શરીરના મનના વિકારો દૂર થઈ તેજોમય બનાવી રહ્યા છે. ધીરે ધીરે સૂર્યના કોમળ કિરણો નાભી દ્વારા મારા ગર્ભમાં જઈ રહ્યા છે. બંને હાથ નાભી પાસે. નાભી દ્વારા મારા ગર્ભની અંદર જે મારું ગર્ભસ્થ શિશુ છે, ઈશ્વરના અંશ રૂપે એના શરીરના મનના વિકારો દૂર થઈ મારું બાળક, મારો અંશ દિવ્ય પુંજને પામી રહ્યું છે. એ ભાવ સાથે ગાયત્રી મહામંત્ર કે સાથે કે સ્વરમાં ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ ગુરોર્બ્રહ્મા ગુરોર્વિષ્ણુ ગુરુરેવો મહેશ્વરઃ ગુરુરેવ પરબ્રહ્મા તસ્मै શ્રી ગુરવે નમઃ. અખંડમંડલાકારમ વ્યાપ્तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः. ते देवी त्र्यक्षरे ब्रह्मवादिनी गायत्री छन्दसां माता ब्रह्मयोनिर्नमोऽस्तुते. બ્રહ્મયોનિર્નમોસ્તુતે. સર્વને જય ગુરુદેવ. આનંદ થઈ જાય જો બધાના વિડીયો ચાલુ હોય, હે ને? આમ જરા એવું થઈ જાય કે ના, સરસ સરસ. ચલો, બધાના મુખમંડલ ઉપરનું જે સ્માઇલ છે, કારણ કે હું મારા માટે આ સેશન જોઈન નથી કરી રહી, હું મારા બાળક માટે આ સેશન અટેન્ડ કરી રહી છું, હે ને? આજનો આપણો વિષય પણ ખૂબ સરસ છે, હે ને?
આપણે આના પહેલા બી ઉપાસના બેન, અશ્વિની તારું વોલ્યુમ બંધ કરી દે બેટા. હા, ઓકે, થેન્ક યુ દીકરા. આના પહેલા બી ઉપાસના બેનને આપણે સાંભળ્યા છે, સોરી ઉપાસના હે ને, દીકરીઓ છે એટલે બેન પણ ના કહી શકાય, પણ આજે તમારા વક્તા તરીકે પોતાના અનુભવ સાથે તમારા સેશન લે છે એનો મને વિશેષ આનંદ છે. ઉપાસના વડોદરાની દીકરી છે, અત્યારે અમદાવાદમાં સ્થિત છે. ગાયત્રી પરિવાર જેને કહેવાય ને કે દાદાનો જે વારસો હતો એ વારસાને પોતાના જીનેટિક સાયન્સ જેને કહેવાય ને આપણે જે ગર્ભ સંસ્કારમાં કહીએ કે જે જીન્સમાં ફેરફાર કરી શકીએ, જીન્સ માતાની 5 પેઢીના જીન્સમાં પિતાની 7 પેઢીના જીન્સ રંગસૂત્રો ના ગુણો એની અંદર આવે છે. એ જ ગુણ દાદા દ્વારા માતા પિતા દ્વારા ઉપાસનાની અંદર આવ્યા છે. અને પરિવાર ગાયત્રી પરિવારથી છે એટલે ગાયત્રી મંત્ર, ગાયત્રી ઉપાસના શું છે એને બધી જ ખબર હોય. એટલા માટે જ્યારે એને બાળક પ્લાન કર્યું ત્યારે એને ટોટલી જે દિનચર્યાના જે ફોર્મ તમને ગ્રુપમાં મૂકવામાં આવ્યા છે, રજીસ્ટ્રેશન આગળ ઘણું બધું હજુ આવતું જશે, આ બધી જ વસ્તુને પ્લાનિંગથી એ લોકોએ પાલન કર્યું. અને એના પછી એને પ્રેગ્નન્સી ધારણ કરી. પ્રેગ્નન્સી દરમિયાન પોતાના આટલા બધા સાસરીએ હોય એટલે કઈ જવાબદારી ના હોય, એમાં સાથે જોબ કરતા હોય તો વિશેષ આપણી જવાબદારીઓ વધી જાય. એમાં ગર્ભાવસ્થા એટલે આપણું શરીર પણ આપણી સાથે સાથ ન દે. તો પણ છતાં એક પણ સેશન મિસ નથી કર્યું. એક પણ મને યાદ નથી કે આજે ઉપાસના નથી જોઈન થઈ. 9 મહિના બધા જ સેશન અટેન્ડ કર્યા છે. ઉપાસનાબેનનો પરિચય આપણે આપીએ ને તો એ BIT કર્યું છે અને છેલ્લા 11 વર્ષથી પોતે જોબ કરી રહી છે સોફ્ટવેર એન્જિનિયર તરીકે, બરોબર. અને દીકરી વડોદરાની છે એટલે આપણી તો દીકરી જ રહી હે ને. અત્યારે અમદાવાદમાં ખૂબ સારી પોસ્ટ ઉપર એ જોબ કરે છે, સાથે સાથે દીકરાને પણ ઉછેર કરે છે. એનો પ્રખર ખૂબ સરસ ગુરુદેવના આશીર્વાદ રૂપે આવ્યો છે, કારણ કે માતા પિતાએ 9 મહિના ગર્ભાવસ્થા અને આગળનો જે પ્લાનિંગનો ક્રમ હતો આ બધું જ એણે ખૂબ સરસ રીતે પાલન કર્યું અને એ પછી એમને આ ફળ મળ્યું. એટલે એ ફળ વિશેષ ફળદાયક હોય અને એ કંઈક વિશેષ જ હોય. કોઈ પણ વસ્તુ ને, કોઈ સારી સબ્જી બી સરસ ધ્યાનથી બનાવો ને, મન રેડીને કે આજે ખુશ થઈને આજ તો મારા ઘરનાને આ શાક બહુ મસ્ત ભાવે છે અને એમાંય મારા હાથનું, તો એની અંદર ઓર ટેસ્ટ આવી જાય, કારણ કે પ્રેમનો ભાવ અંદર લાગે છે. રવાનો શીરો દૂધમાં જ બને, ઘીમાં જ બને, ખાંડ જ આવે, એમાં કાજુ બદામ દ્રાક્ષ બધું જ નખાય, એલચી પણ નખાય, પણ એ જ પ્રસાદ જ્યારે ડીશમાં જઈ તુલસી દલ મૂકી અને ભગવાનને ધરાવવામાં આવે ને તો એ વિશેષ ટેસ્ટ લાગે, એનો સ્વાદ ઓર વધી જાય છે, કારણ કે એની અંદર ઈશ્વરની ઉર્જા આવે છે, હે ને. તો એવી જ રીતે કોઈ પણ કાર્ય તમે તમારા સંતાન માટે કરો ત્યારે તમે ખુશ થઈને કરો તો એનું વિશેષ ફળ તમને મળશે. ઉપાસનાને વિનંતી કરીશ એનું આગળનું સત્ર, કારણ કે બહુ સમય ન વેડફાય, કારણ કે એટલું મિસ થઈ જાય આપણાથી, હે ને. તો ઉપાસના હું પણ ગુડ વિશ કરી લઉં. હે હું પણ ઉપાસનાને ગુડ વિશ કરું છું કે બેટા અમે પ્રાઉડ ફીલ કરીએ છીએ અને આજનું આપનું સેશન શરૂ કરો. બેને ખૂબ સરસ પરિચય આપ્યો છે અને બધાને ખૂબ મજા આવશે. તમને બધાને આસન પર બેસાડી દેશે. ઉપાસના એટલે અને ખાસ ડાયરી પેન બેટા, આ બહુ જરૂરી છે. આજે જે વસ્તુ શીખો આ ફરી નથી મળવાની. આ એકની એક વસ્તુ ફરી નહીં મળે. ડાયરી પેન લઈને બેસો, હે ને. અને ખાસ અત્યારે હસબન્ડ આવી જ ગયા હશે, 99% જે બહેનો જોડાઈ છે એમાંથી એકાદ બે ને મિસ કરતા બધાને આવી ગયા હશે બાદ કરતા, હે ને. તો સાથે લઈને બેસો હસબન્ડ. એટલા માટે હું અત્યારનું સેશન રાખું છું. ફેમિલી અને હસબન્ડ સાથે રાખો. બહુ ખૂબ ભૂખ જરૂરી લાગી છે તો આ સાથે વસ્તુ. જમતા પણ જોઈન કરે. ભૂખ લાગી છે, બહારથી આવ્યા છે, તો જમતા પણ સેશન સાંભળજો. સાથે બરાબર ને. કન્ટિન્યુ ઉપાસના. યા ઉપાસના બેટા, ગુડ લક. દિશામાં દિવ્યામાં થેન્ક યુ. હા, તો હવે આજનું આપણું સેશન છે એ આપણે ઓલરેડી 4 ક્યુઝ જોયા હતા. પ્રેગ્નન્સી દરમિયાન આપણે કયા 4 ક્યુઝ ડેવલપ કરી શકીએ બેબીઝમાં. તો IQ ઇન્ટેલિજન્ટ કોશન્ટ, ઇમોશનલ કોશન્ટ, EQ, PQ એટલે ફિઝિકલ કોશન્ટ અને SQ એટલે સ્પિરિચ્યુઅલ કોશન્ટ. તો
તો આજનો આપણો ટોપિક સ્પિરિચ્યુઅલ ક્વેશ્ચન પર એટલે આધ્યાત્મિક આંક વધારવા પર છે. તો હું ખાલી એકવાર રિવાઇઝ કરાવી દઉં કે આપણે શું જોયું હતું એસાઇનમેન્ટ માટે. હું ખાલી સ્ક્રીન શેર કરું છું પીપીટી માટે. ઓકે, સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ એટલે બીજું કઈ નહીં પણ તમારું ઇન્ટેલેક્ચ્યુઅલ ક્વોશન્ટ અને ઇમોશનલ ક્વોશન્ટ બેનો સરવાળો છે. એટલે તમારી બુદ્ધિ ક્ષમતા અને તમારી ભાવનાઓ બંને જ્યારે એક સાથે જોડાય ને ત્યારે આપણે આધ્યાત્મિકતા વધે. આપણે એવા અંધશ્રદ્ધાળુ નથી કે જે બ્લાઇન્ડલી બધું ફોલો કરીએ, બરાબર. કદાચ આપણા પૂર્વજો પણ આપણા કરતા વધારે બુદ્ધિશાળી હતા. એ લોકો સમજતા હતા કે એ લોકો શું કામ કરે છે ને કેમ કરે છે. આજે આપણે એમાં થોડા એક્ઝામ્પલ પણ લઈશું કે વંશ પરંપરાગત જે રીતિ રિવાજો આપણે ચાલતા આવ્યા છે, જે નીતિ નિયમો આપણે પાલન કરીએ છીએ, તો એ બધા પાછળ એ લોકોએ પણ કંઈક પોતાની બુદ્ધિ વાપરી હશે, થોડો ઘણો પ્લસ માઇનસ ચેન્જીસ કર્યા હશે અને આપણા સુધી અત્યારે એ વારસો પહોંચાડ્યો છે. બીજા બધા સંસ્કૃતિ કે બીજા બધા દેશની વાત કરવા કરતા આપણે ભારતીય સંસ્કૃતિનો વારસો છે ને બહુ વિશાળ છે. આપણે ઘણું બધું ભારતમાં આપણે જે વૈદિક સંસ્કૃતિ છે આપણી, તો આ પરંપરા આપણે જે અત્યાર સુધી રૂઢી જે ફોલો કરીએ છીએ એ બહુ વાસ્ટ છે, બહુ મેજર છે અને એને અત્યાર સુધી આપણે આટલા સૌથી જૂની પણ છે તો પણ અત્યાર સુધી આપણે સાચવી રાખી છે અને હજી પણ આપણે એને સાચવવાની છે, આપણી આવનારી પેઢીમાં એ ઉતારવાની છે. તો એના માટે આપણે આવનારી પેઢીને લાવતા પહેલા જ આપણે એ શીખવું પડશે, આપણે એ સમજવું પડશે, ત્યારે જઈને આપણા બાળકમાં એ આવશે. હવે કાલે ઉઠીને તમારું બાળક એમ કે મમ્મી આપણે મંદિર કેમ જઈએ છે, પપ્પા આપણે પ્રદક્ષિણા કેમ કરીએ છીએ, તો તમને એનો જવાબ ખબર છે ખરો? સાચો જવાબ, સચોટ જવાબ કે પછી તમને જે જણાવેલું હોય આટલા વર્ષોથી તમે જે શીખેલા હો એ જવાબ તમને ખબર છે? તો આપણે એવા અમુક ટોપિક્સ આજે લઈશું કે જે આપણી અંદરની આધ્યાત્મિકતા ખાલી ભાવના સાથે નહીં, શ્રદ્ધા, ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા એકલી નહીં, એ તો આપણા બધામાં છે જ. આપણે અહીંયા જોડાયા છીએ, આપણે બધા ઈશ્વરમાં માનવા વાળા જ વર્ગ છીએ, આસ્તિક જ છીએ. તો ભગવાનની શ્રદ્ધા તો રહેશે જ, પણ એની સાથે આપણે આપણી બુદ્ધિનો પણ ઉપયોગ કરશું કે આપણે આ કેમ કરીએ છીએ, એની પાછળનું સાયન્ટિફિક રીઝન શું છે, એની પાછળનું લોજિકલ રીઝન શું છે. તો એ થાય ઇમોશનલ, આપણી ભાવનાઓ અને એના ઉપર આપણી બુદ્ધિ શક્તિ, વિચારવાની ક્ષમતા, એ બંને જોડાય ને ત્યારે જ આપણે આધ્યાત્મિક થઈએ. આપણે બધા સ્પિરિચ્યુઅલ બાય નેચર છીએ, જ મેં કહ્યું હતું કે આપણે આ સ્પિરિચ્યુઅલિટી આપણી અંદર આધ્યાત્મિકતા કેવી રીતે વધારી શકીએ. તો વધારવા માટે આપણે માળા કરી શકાય, મંત્ર લેખન કરી શકાય, મંદિરના દર્શન કરીએ, પ્રદક્ષિણા કરીએ, આરતી કરીએ. સોરી, મને થોડી શરદી થઈ છે. પછી આપણે વાંચનથી પણ સ્પિરિચ્યુઅલિટી વધારી શકીએ. રામાયણ, ગીતા, મહાભારત, ઉપનિષદ, પુરાણો, આપણી પાસે દુનિયાના સૌથી વધારે પુસ્તકો છે. પુરાણો, ગ્રંથો, ઉપનિષદ, આપણે ગુરુદેવના પુસ્તકો વાંચીએ એટલે ખબર પડે છે, ગાયત્રી પરિવાર સાથે જોડાયા છે, કે સત સાહિત્યનું આપણી પાસે પુષ્કળ ભંડાર છે. તો એવી ઘણી બધી પુસ્તકો છે કે તમે આ સમય દરમિયાન વાંચી શકો, નવું નોલેજ મેળવી શકો. ડેલી પ્રેયર, આપણે સૌ પ્રાર્થના, દીવો, અગરબત્તી તો કરતા જ હોઈએ દિવસમાં ભગવાનને 1-2 વાર. તો એ સમયે આપણે ડેલી પ્રાર્થના પણ કરવી જોઈએ. સવારે પ્રાતઃ પ્રાર્થના, સાંજે સાયં પ્રાર્થના, કે પછી તમને જે પણ અનુકૂળ હોય, ધ્યાન, પૂજા, સેવા તમે જે કરી શકતા હો એ ડેલી ભગવાન પાસે કરવી જોઈએ.
પછી જે બુક્સ વાંચીએ છીએ એમાંથી આપણે મગજમાં એ ઉતારવાનું છે. તમે સેશન્સ અટેન્ડ કરો છો તો એમાંથી પણ મગજમાં થોડું ઉતારવાનું છે, વિચારવાનું છે. મનન, ચિંતન, નિધિધ્યાસન આ બધા ગુણો છે એ તમારે કેળવવાના છે. તમે જ્યારે કોઈ વસ્તુ સાંભળો છો તો એને વિચારો, એને અંદર ઉતારો, એને અનુસરો. તો આ બધા ભક્તિના અલગ અલગ પાયા છે કે જે તમને ભગવાન સુધી સ્પિરિચ્યુઅલી તમને ગ્રો કરી શકે, તમને ભગવાન સુધી પહોંચાડી શકે. હવે એ સિવાય આપણી અંદર આપણે જેવા ગુણો, સેલ્ફલેસનેસ એક ગુણ છે, આપણે નિસ્વાર્થ ભાવના વધારવાની આપણી અંદર. એ સિવાય આપણે ઘણા બધા ગુણો આપણી અંદર વિકસાવી શકીએ જે આપણા બાળકને પણ મળે. કે આપણે જે પણ ગુણો આપણા બાળકમાં જોઈએ છે એ આપણામાં પણ વિકસાવવા પડે. તો આ નિસ્વાર્થ સેવા એ આપણા માટે જ નહીં, આપણા આવનારા સમાજ માટે, આવનારી પેઢી માટે, અત્યારના સમાજ માટે આ એક મહત્વનો ગુણ છે. તો આજે આપણે એવા અમુક ટોપિક્સ કવર કરીશું સેશનમાં કે જે આપણે કદાચ બધાને ખબર જ હોય, થોડું ઘણું પ્લસ માઇનસ હોઈ શકે અમુક વાતોની, અમુક વસ્તુઓને ચર્ચા કરશું. તો આજે આપણે સેશન એકલા હું નહીં બોલું, આપણે વાતો કરીશું, ચર્ચા કરીશું, બરાબર? તો આપણે જેમ જો માળા કરીએ, મંદિર જઈએ, પ્રદક્ષિણા કેમ કરીએ, તિલક કેમ કરીએ. ચલો આપણો પહેલો ટોપિક કવર કરીએ કે તિલક. આપણને બધાને ખબર છે કે આપણે તિલક કરીએ છીએ, અલગ અલગ પંથ સંપ્રદાયના પણ તિલક હોય છે. પણ અલ્ટિમેટલી તિલક એટલે શું અને તિલક કેમ કરવામાં આવે છે? આપણે બધા નાનપણથી આ કંઈક કંઈક તો શીખીને આવ્યા જઈશું. આપણને ઘરેથી કીધું હોય, કોઈએ કીધું હોય, ક્યાંક બહારથી સાંભળ્યું, બુક વાંચી હોય, કોઈને કંઈ પણ ખબર હોય તો તમે વિડીયો અને માઇક ઓન કરીને કહી શકો છો તિલક કેમ કરીએ. કરેક્ટ. આજ્ઞા ચક્રને એક્ટિવેટ કરીએ છીએ. કરેક્ટ, વેરી ગુડ. તિલક મિડલના ભાગમાં કરવાથી આપણું એક બુદ્ધિ સ્થિર રહી છે એમ. એટલે ચંદનનું તિલક વધારે પ્રિફર કરે છે કે ઠંડક એક આપણને મળે એમ. એટલે આપણી બુદ્ધિ સ્થિર થાય છે. કરેક્ટ, કરેક્ટ. બધાના આન્સર સાચા છે. હજી કોઈને કોઈ આન્સર આપવું છે? વેરી નાઇસ. વિધિ, અશ્વિની, બીજાનું નામ નથી મને ખ્યાલ. ઓકે. તો અલ્ટિમેટલી તિલક એ બુદ્ધિનું પૂજન જ છે, બુદ્ધિનું પ્રતીક છે. આપણી સંસ્કૃતિમાં ખબર છે, આપણને બધાને પૂજન કરીએ છીએ. આપણે માનીએ છીએ કે આપણી અંદર ભગવાન રહેલો છે. આપણે પોતે પણ ભગવાનનો જ અંશ છીએ. શિવમાંથી જીવ આવેલા છીએ આપણે બધા. તો આપણી અંદર ભગવાનનો અંશ છે. તો એવી રીતે દરેક વ્યક્તિમાં, દરેક વસ્તુમાં, જળ હોય કે ચેતન હોય, બધામાં ભગવાનનો અંશ રહેલો છે. તો એ ભાવના નદી, વૃક્ષો, પર્વતો, ગાય, પશુઓ, પંખી બધા માટે આપણે માનીએ છીએ. તો એ જ વસ્તુ આપણે જડ વસ્તુ માટે પણ માનીએ છીએ, ચેતન વસ્તુ માટે પણ માનીએ છીએ. હવે આપણા શરીરને આપણે કહીએ કે આપણી અંદર ભગવાન છે, તો ભગવાનનું મંદિર છે આપણું શરીર, બરાબર? તો આપણા શરીરમાં બધું સંચાલન કોણ કરે છે? બુદ્ધિ. આપણું બુદ્ધિ છે, ન્યુરોલોજીકલ બ્રેઇન છે, મગજ છે. એ આપણા શરીરને ચેતાતંતુઓ દ્વારા પહોંચાડે છે સંદેશો, અને એ પ્રમાણે રિએક્ટ કરે છે. તો આપણું બોડી એ આપણું મન છે, એને સ્થિર રાખવું હોય. બધાએ સાચો જવાબ આપે છે. આપણે એક તો બુદ્ધિનું પૂજન કરીએ છીએ. આપણે પૂજનમાં માનીએ છીએ, દરેક વસ્તુનું પૂજન કરીએ છીએ. તો આપણે આપણી બુદ્ધિનું પણ પૂજન કરવું જોઈએ. એટલે આપણે તિલક કરીએ છીએ એના માટે. બીજી વસ્તુ છે કે આપણા શરીરમાં 7 ચક્રો આવેલા છે, મૂલાધાર ચક્રથી લઈને સહસ્ત્ર ચક્ર સુધી. તો એમાં જ્યારે આ સેન્ટર છે, મિડલ છે આપણા કપાળનું, લલાટનું,
એમાં આજ્ઞા ચક્ર આવેલું છે. આજ્ઞા ચક્ર એટલે બીજું કઈ નહીં, શિવજીની ત્રીજી આંખ આપણને ખબર છે. આપણા બધાની અંદર એ ત્રીજી આંખ રહેલી છે. ત્રીજી આંખ ખાલી એક્ટિવેટ નથી થતી, શિવજીની જલ્દી થઈ જાય છે, બરાબર. આપણી ત્રીજી આંખ છે એને આઈ ઓફ ઇન્ટ્યુઝન્સ કહેવાય. કે ક્યારેક તમને એવું થાય કે ચલો આજે ફરવા નીકળ્યા છીએ, સન્ડે છે અને એક જગ્યાએ આંટો મારવા નીકળ્યા છે, આપણને એમ થાય કે ના હું આ રસ્તે નહીં, આજે ચલો ને આ રસ્તે જઈએ, આ રસ્તે આપણે જલ્દી પહોંચશું. અને ખરેખર એવું થાય કે બીજા રસ્તા પર ટ્રાફિક જામ હોય, એક્સિડન્ટ થયો હોય કે XYZ કોઈ રીઝન થી રસ્તો બંધ હોય, બ્લોક હોય, અને તમને એમ થાય કે સારું થયું ને જો આપણે આ રસ્તે નીકળ્યા. એ આપની અંદર એક ઇન્ટ્યુઝન્સ ચાલતા રહેતા હોય. તો એક વાતથી આવી ઘણા બધા ઇન્ટ્યુઝન્સ આપણા ચાલતા રહેતા હોય. એ ઇન્ટ્યુઝન્સ આજ્ઞા ચક્રમાંથી આવે છે. એ થર્ડ આઈ છે, આઈ ઓફ ઇન્ટ્યુઝન્સ આપણને અહીંયાથી મળતા હોય છે. બુદ્ધિ અહીંયા રહેલી છે, બુદ્ધિનું પૂજન કરીએ છીએ. આજ્ઞા ચક્રને આપણે કેન્દ્રિત કરીએ છીએ, સ્થિર કરીએ છીએ. ચંદન અલગ અલગ ટાઈપના તિલક કરાય છે. અલગ અલગ સંપ્રદાયમાં, અલગ અલગ પંથમાં અલગ અલગ તિલક થતા હોય. તો એમાં બુદ્ધિનું પૂજન, ચંદનના તિલકથી બુદ્ધિ શાંત થાય. માટીનું કે ચંદનનું તિલક હોય ત્યાંથી બુદ્ધિ શાંત થાય, મગજ શાંત થાય, એટલા માટે પણ એ કરવામાં આવતું હોય છે. હવે શિવ, આપણને ખબર છે કે બે પંથ મુખ્ય છે આપણા હિન્દુ સંસ્કૃતિમાં, કે શિવનો પંથ ને વિષ્ણુનો પંથ, એટલે શૈવ પંથ અને વૈષ્ણવ પંથ. તો શૈવ પંથમાં તિલક શેનું થાય છે, કોઈને આઈડિયા છે? શૈવ પંથી જે લોકો હોય એ શેનું તિલક કરે? ભસ્મ. કરેક્ટ, ભસ્મ, રાખ અથવા આપણે વિભૂતિ કહીએ. અને એની 3 રેખા આડી હોરિઝોન્ટલ કપાળમાં કરતા હોય છે. એ શિવજીના એને ત્રિપુંડ કહેવાય, ત્રિપુંડ. અને એની વચ્ચે લાલ કંકુનું તિલક પણ કરાય, કે જે શક્તિનું, શિવ અને શક્તિ સાથે હોય. એટલે શિવજીની રાખનું તિલક હોય અને એની વચ્ચે કંકુનું તિલક હોય, એ શક્તિ હોય, માતાજીનું તિલક હોય. એટલે શિવ પંથી લોકો હોય એ મોટા ભાગે ભસ્મનું તિલક કરે. જ્યારે વૈષ્ણવ પંથી હોય કે જે વૈષ્ણવ વિષ્ણુમાં માનતા, એ ઉર્ધ્વપુંડ કરે. એટલે ઉર્ધ્વપુંડ એટલે યુ શેપનું તિલક. એ નોર્મલી હમણાં તમે જોતા હોય સ્વામિનારાયણ, ઇસ્કોન, જે પણ સંપ્રદાયના અલગ અલગ લોકો, એ યુ શેપના, એમાં પણ બધા બહુ ટાઈપ હોય છે તિલકના પણ અલ્ટિમેટલી વિષ્ણુનું જે હોય એ યુ શેપનું હોય, જેને ઉર્ધ્વપુંડ કહેવાય. અને એ મોટા ભાગે ચંદન કે માટીનું હોય. અને એ દર્શાવે છે કે એ વિષ્ણુના પગ છે. આપણે વિષ્ણુ ભગવાનના સેવક છીએ, આપણે ભગવાનના ભક્ત છીએ, સેવક છે, એમની સેવા કરીએ છીએ, એમના ચરણ કમળમાં છીએ. એટલે એમના ચરણ કમળને આપણે માથે રાખીએ છીએ. એટલે યુ શેપનો તિલક એ વિષ્ણુ ભગવાનના પગનું ચિહ્ન છે. એ માનીને આપણે તિલક કરીએ છીએ. હવે માતાજીનું તિલક, જે માતાજીમાં માનતા હોય એ લોકો કંકુનું તિલક કરતા હોય, જે ઉર્ધ્વ પણ હોય, લાંબુ પણ કરી શકે, અથવા એક તિલક રાઉન્ડ ટોપ પણ કરતા હોય છે. તો એ દૈવી શક્તિ અને ઉર્જાનું પ્રતીક છે. માતાજી શક્તિ સ્વરૂપ છે, એટલે દૈવી શક્તિ અને ઉર્જાનું પ્રતીક છે કંકુનું તિલક. હવે આ તો થયા. અને એનો ફાયદો શું છે? એ છે ને, તિલક કરવાથી આપણા બ્લડ ફ્લો ને કંટ્રોલ થાય છે. બ્લડ ફ્લો કંટ્રોલમાં આવે છે. પછી તમારી એનર્જી જે લોસ થતી હોય ને, એને બંધ કરે છે. તિલક તમારી પોઝિટિવ એનર્જી જે બહાર વેડફાતી હોય એનો શક્તિનો સંચય કરે છે, એને લોસ થતા અટકાવે છે. એટલે એ પણ એનો બીજો ફાયદો છે. ત્રીજો ફાયદો કે કોન્સન્ટ્રેશન વધારે છે. નાના બાળકોને પણ તમે ચંદનનું કે તિલક કરો કંકુનું, તો એનું પણ કોન્સન્ટ્રેશન એનાથી વધે છે. તો તિલકના આ ફાયદા છે. હવે આપણે એવું માનતા હોઈએ કે આપણું દેહમાં ભગવાન રહેલો છે, એટલે આપણું દેહ પણ એક મંદિર સમાન છે. તો આપણે કોઈ પણ તહેવાર હોય, ઘરમાં પૂજા હોય, યજ્ઞ હોય, કથા હોય, જ્યારે પણ આપણે ઘરમાં શું કરીએ છીએ? ડેકોરેશન કરીએ, ભગવાન માટે નવું પાથરીએ,
તોરણ લગાવીએ, ફૂલહાર મૂકીએ, ડેકોરેશનમાં થોડા ફ્લાવર સ્મેલ માટે મૂકીએ, સેન્ટ લગાવીએ. તો ઘરને ડેકોરેટ કરતા હોઈએ છીએ આપણી પૂજા માટે, મંદિરને સ્પેશિયલ ડેકોરેટ કરતા હોય, દિવાળી કોઈ પણ તહેવાર આવે ત્યારે આપણે ભગવાનનું મંદિર પણ સજાવીએ છીએ. તો આપણું દેહ ભગવાનનું મંદિર છે, કારણ કે ભગવાન આપણી અંદર રહેલો છે, બરાબર ને? તો આપણા મંદિરને પણ આપણે ડેકોરેટ કરી શકીએ. તો એ ડેકોરેશનનું એક ટાઈપ છે ચંદન કે તિલક, કોઈ પણ ટાઈપનું તિલક. એ આપણા શરીરનું ડેકોરેશન છે. આપણું શરીર મંદિર છે એટલા માટે. હવે નોર્મલી બધા અલગ અલગ રિચ્યુઅલ્સમાં આપણે થોડા ઘણા નિયમો હોય છે. તો ચંદન માટે તિલક માટે કોઈ નિયમ નથી હોતો. તિલક તમે ક્યારેય પણ કરી શકો છો, એમાં કોઈ બાધા નથી હોતી. પણ મોટા ભાગે નાઈને સવારે ફ્રેશ થઈને આપણે પૂજા કરતી વખતે તિલક કરીએ તો વધારે સારું. બાકી એમાં તિલક માટે કોઈ નિયમ, નીતિ નિયમ બાધા હોતી નથી. તો આ થયો આજે તિલકનો ટોપિક. આઈ હોપ કે તમને લોકોને આ બધું જ કંઈક ને કંઈક નોલેજ હતું જ, છતાં પણ કદાચ 2-5 વાક્ય કદાચ બીજા નવા જાણવા મળ્યા હોય તો તમે નોટ કરી શકો છો. અને આમાં વધારે ઇન્ટરેસ્ટ છે તો તમે વધારે પણ આમાં વાંચન કરી શકો છો આ વિશે. હવે તિલક પછી આપણે ટોપિક લઈએ છીએ મંદિર. આપણે મંદિર કેમ જઈએ છીએ? હવે કોણ આન્સર આપશે? હાજી. ટુ એટ્રેક્ટ ધ પોઝિટિવિટી. મંદિરે જઈએ તો ત્યાંના પોઝિટિવ વાઇબ્રેશન આપણા મન ને શરીરને ઇફેક્ટ થાય એટલા માટે. કરેક્ટ. તમારું નામ શું છે? તમારું નામ બીજું આવે છે ને? મારું નામ ચૌલા છે. હું છે ને ઉતાવળમાં નામ ટાઈપ કરવાને બદલે જે મારા કઈ વાત નહીં. ઈમેલ સાથે કનેક્ટ હતું ને એ જ આવી ગયું છે. કરેક્ટ. મારું નામ ચૌલા છે. ઓકે. સો કરેક્ટ આન્સર છે તમારો કે મંદિર એક ઉર્જાનો સ્ત્રોત છે. જેમ સૂર્ય એ ઉર્જાનો સ્ત્રોત છે, ચંદ્ર પણ એક ઉર્જા આપે છે આપણને. બધી દરેક વસ્તુમાંથી આપણને અમુક ઉર્જા મળતી રહેતી હોય છે. પણ એવી જ રીતે મંદિર પણ એક ઉર્જાનો સ્ત્રોત છે. તમે જ્યારે રોજના કાર્યમાંથી, દૈનિક કાર્યમાંથી, તમે તમારા રૂટીનમાંથી, ઓફિસમાંથી, ઘરમાંથી ક્યારેક કંટાળી ગયા હો, થાકી ગયા હો, દુખી હો, તકલીફમાં હો, તમને ફિઝિકલી ફિટ ન હો, ત્યારે તમારી એનર્જી લો થતી જાય છે, તમારામાં નેગેટિવ એનર્જી વધી જાય, પોઝિટિવ એનર્જી ઓછી થઈ જાય છે. એટલે તમારી બેટરી કહી શકાય ને કે ડિસ્ચાર્જ થઈ જાય છે. એ વખતે આપણે ચાર્જ કરવા માટેનું એક ચાર્જિંગ સ્ટેશન છે આપણું મંદિર, બરાબર? હવે મંદિર ઘરનું હોય કે બહારનું હોય, કોઈ પણ મંદિર હોય, પણ વીકલી હું તો માનું છું, હું દર સેટરડે મંદિર જઉં છું. અમારું રૂટીન છે ડેલી સવાર સાંજ તો મંદિરમાં પૂજા, દીવો, આરતી કરતા હોઈએ. પણ રૂટીન એવરી વીકેન્ડ એક દિવસ તો ભગવાનને દર્શન કરવા જઈએ. એટલે એ ફિક્સ છે રૂટીન. તો એનાથી શું થાય, આ મારો પર્સનલ એક્સપિરિયન્સ છે કે જે આખા વીકની તમારી થકાન હોય, જે નેગેટિવ એનર્જી હોય, જે પણ હોય મનમાં, શંકા કુશંકા, એ બધું ત્યાં જઈને દૂર થઈ જાય છે અચાનક જ. દર્શન કરીને આવો ને તમે ફરીથી રિચાર્જ થઈને આવતા હો ને એવું લાગે. નવા વીક માટે ફરીથી ફ્રેશ થઈ જાઓ, રેડી થઈ જાઓ. કોઈક વાર બાળકને પણ કદાચ ઠીક ન હોય, તમને ઠીક ન હોય ને ફિઝિકલી પણ તમને એવું લાગે કે હું આ વખતે થાકી ગઈ છું, મંદિર જઈને આવશો ને તો ચમત્કાર કહો કે ગમે તે કહો, અચાનકથી એ જે પણ પ્રોબ્લેમ હોય એ ગાયબ થઈ જતો હોય છે. આ મારો પર્સનલ એક્સપિરિયન્સ છે. પણ આ બધાને પોતપોતાના લેવલે આ ફીલ થતું હોય કે મંદિર જઈને તમારી પોઝિટિવ એનર્જી વધી જાય. કદાચ એ માનસિક પણ હોય એક લેવલ પર, કે તમને એવું અંદરથી થાય છે કે હું અહીંયા જઉં છું ને ત્યારે સારું થઈ જાય છે. એ તો હોય જ, પણ 100% મંદિરની એનર્જી હોય જ પોઝિટિવ એનર્જી છે. તમારી અંદરની નેગેટિવ એનર્જીને દૂર કરીને પોઝિટિવ એનર્જીથી ભરી દે, તમને ફરી ચાર્જ કરી દે છે. જસ્ટ અ મિનિટ.
સોરી. તો મંદિર જવાથી એક બીજી વસ્તુ છે કે આપણે મૂર્તિ પૂજામાં માનીએ છીએ, બરાબર? તો મૂર્તિ એટલે કે ડેટી કહો, કે જે ભગવાનની પ્રતિમા છે, સ્ટેચ્યુ છે, એની પ્રાણ પ્રતિષ્ઠા કરીને મૂકવામાં આવી હોય મંદિરમાં. એની અંદર આપણે કોઈ પણ મંદિરમાં મૂર્તિ જે હોય, ગર્ભગૃહમાં હોય, તો એ ગર્ભગૃહમાં એક જે વાઇબ્રેશન્સ હોય છે એના, એ વાઇબ્રેશન્સ બ્રહ્માંડની શક્તિ સાથે, ઓમકાર સાથે જોડાયેલા હોય છે. હવે એ કન્ટિન્યુઅસ એનર્જી બ્રહ્માંડથી મંદિરમાં હોય, ગર્ભગૃહમાં હોય. હવે તમે એ એનર્જી સાથે તમારી એનર્જી સાથે ત્યાં જાઓ, દર્શન કરો, મસ્તક નમાવો, એટલે તમારું અંદરની નેગેટિવ એનર્જી બહાર આવીને તમને એ ફીલ કરે, પોઝિટિવ એનર્જી સાથે ચાર્જ કરી દે છે. ત્યાં બીજું રીઝન છે પ્રદક્ષિણા કરીએ છીએ આપણે, બરાબર? પ્રદક્ષિણા કેમ કરીએ છીએ? એ જ ગર્ભગૃહની આજુબાજુ એને સમજીએ છીએ કે આપણે સેન્ટર ઓફ ધ અર્થ, સેન્ટર ઓફ ધ યુનિવર્સ છે, બ્રહ્માંડનું એ સેન્ટર છે કે જેમાં એનર્જી છે, અને એની આજુબાજુ આપણે ફરીએ છીએ. અને ક્લોકવાઇઝ ડિરેક્શનમાં ફરીએ છીએ. ક્લોકવાઇઝ કેમ? કારણ કે પૃથ્વી પણ આપણી ક્લોકવાઇઝ ફરે છે. એટલે ઘડિયાળના કાંટા સાથે જે ડિરેક્શન હોય, એ ડિરેક્શનમાં પૃથ્વી ફરે છે, અને એ જ ડિરેક્શનમાં આપણે પણ પ્રદક્ષિણા કરીએ છીએ. પરિક્રમા જે કરતા હોય ગિરનારની, નર્મદાની, તો એ બધી પરિક્રમા કે પ્રદક્ષિણા એક જ ડિરેક્શનમાં થાય છે, કારણ કે ધરા, આપણી પૃથ્વી એ ડિરેક્શનમાં ફરે છે. અને એ એનર્જી તમારી અંદર ની સૂક્ષ્મ શરીર હોય, આપણું કારણ શરીર હોય, સૂક્ષ્મ શરીર હોય. આપણે જયારે પ્રદક્ષિણા કરીએ ને, આપણું સૂક્ષ્મ શરીર આપણા ફિઝિકલ બોડીમાંથી બહાર આવી જાય, અને એ એકચ્યુઅલી ચાર્જ થાય, જે તમારી પાસે પાછું આવે, જે તમારી એનર્જી ફીલ કરી હોય છે. એટલે આ એક રીઝન છે આપણે પ્રદક્ષિણા કરીએ છીએ. જે લોકોને રેકી આવડતી હોય, કે જે લોકો ધ્યાન ધારણાની ઉચ્ચ કક્ષામાં હોય, જેની કુંડલીની જાગૃત હોય, તો એ લોકો કદાચ આ મંદિરમાં જઈને આ વસ્તુ વધારે ફીલ કરી શકે. તેને એનર્જીસની વધારે ખબર પડતી હોય, એ લોકોને વધારે આ ફીલ થાય. પછી ઓકે, આ હતી મંદિર જઈએ છે કેમ. અને મંદિરે જઈને એક વાત છે કે આપણે આંખો બંધ કરીને દર્શન કરીએ છીએ. એકચ્યુઅલી એવું ન કરવું જોઈએ. આ મને મારા સ્કૂલના ટીચરે કહ્યું હતું કે જ્યારે આપણે મંદિરની પ્રતિમાની નજીક જઈએ ને, ત્યારે આંખો ખોલીને પ્રતિમાને આપણી અંદર કેપ્ચર કરી લેવાની છે. ભલે દર્શન કરો, પણ ખુલ્લી આંખે એમની કેપ્ચર કરી લો એકવાર. પછી મંદિરમાં ઓટલો કેમ બનાવ્યો હોય? ઓટલો એટલા માટે જ હોય કે તમે ત્યાં પછી શાંતિથી બેસીને એ પ્રતિમાનું ધ્યાન કરો અને એ મગજમાં ફિટ કરી દો. લોંગ ટર્મ મેમરી માટે એ ઇમેજને સ્ટોર કરી લો. એટલા માટે મંદિરના ઓટલા હોય કે ત્યાં બેસીને તમે ભગવાનનું નામ લઈ, ધ્યાન કરી, આંખ બંધ કરીને પણ એ પ્રતિમાને તમે જે ફોટો તમે કેપ્ચર કર્યો છે એ ફીલ કરી શકો અંદર. લોંગ ટર્મ મેમરીમાં મગજમાં સ્ટોર થઈ જતી હોય છે. એટલે આ અમુક ફેક્ટ્સ હતા કે જે કદાચ આમાંથી કોઈ બધાને ઘણું બધું ખબર જ હશે. આમાં મારે બહુ કહેવાની જરૂર નથી, પણ સ્ટીલ કોઈને કઈ નવું જાણવા મળે તો. એ સિવાય આપણે મંત્ર મેડિટેશન કરીએ છીએ. મંત્ર એટલે શું? મંત્ર એટલે મંત્ર, મન એટલે મગજ, માઇન્ડ, તમારું મન, અને એને ડિલિવર એટલે ટુ ડિલિવર. તમારી અંદર જે ફિઝિકલ સફરિંગ હોય, માનસિક તણાવ હોય, સ્ટ્રેસ હોય, એ બધું દૂર થઈ જાય મંત્રથી. મંત્ર તમે માળા કરીને પણ કરી શકો, મંત્ર લેખનથી પણ કરી શકો. તો મંત્ર લેતા પહેલા આપણે માળા સમજીએ. માળા માટે એવું કહેવાય છે કે આપણે દિવસમાં, કોઈને આઈડિયા હોય, આપણે દિવસમાં અપ્રોક્સિમેટલી કેટલા શ્વાસ લઈએ છીએ? કોઈને આઈડિયા છે? નથી? ઓકે. આપણે દિવસમાં અપ્રોક્સિમેટલી 21,600 જેટલા એક માણસ શ્વાસ લે.
હવે એ શ્વાસમાં તમે અડધા શ્વાસ બાદ કરી દો કે જે તમે રાત્રિ દરમિયાન સુવામાં કાઢ્યા છે. એટલે 10,800 શ્વાસ તમે દિવસ દરમિયાન લો છો જાગ્રત અવસ્થામાં. 10,800 શ્વાસ એટલે તમે 100 માળા થઈ. આમ તો 108 મણકાની એક માળા હોય, બરાબર? 100 માળા, પણ 100 માળા ન હોય. તમે દિવસમાં એકવાર પણ ભાવથી ભગવાનનું નામ લો ને, 108 વાર ભગવાનનું નામ ભાવથી લો ને, તો એ તમારી એક વારનું નામ એ 100 વાર બરાબર છે, બરાબર? એટલે તમારે એક માળા પણ તમે ભાવથી ભગવાનને ધ્યાનથી શ્રદ્ધાપૂર્વક કરો ને, તો એ માળા 100% તમને 100 માળા જેટલું ફળ આપે છે. એટલે 10,800 શ્વાસ માટે 10,800 નામ હોય, પણ એને બદલે આપણે 108 વાર ભગવાનનું નામ લેવું હોય. 108 વાર નામ લો એટલે એક માળા પૂરી થાય. હવે બીજું એક કેલ્ક્યુલેશન એ પણ છે કે આપણે નક્ષત્રો કેટલા છે, કોઈને આઈડિયા છે? હા, 27. મયુરી? હા, 27, કરેક્ટ. 27 નક્ષત્ર અને 4 દિશા એને મલ્ટીપ્લાય કરો એટલે 108 થાય. એટલે આપણે 27 નક્ષત્રની 4 દિશામાં આપણે આપણા વિચારોને, ભગવાનના વિચારોને પહોંચાડવા છે. તો એ ભાવના સાથે આપણે આપણી માળા કરીએ તો એ સાર્થક થઈ કહેવાય, બરાબર ને? એટલે એ રીતે પણ 108 મણકા હોય છે. એમાં એક મણકો ગુરુ મણકો હોય છે, જેનાથી તમે શરૂઆત કરો ને પૂરું કરો, બરાબર? હવે એ માળા વખતે એ મણકામાં તમારી આખી માળાનો ભાવ કહો કે ફળ કહો કે છુપાયેલું હોય. એટલે એ મણકો પૂરો થાય એટલે આપણી એક માળા પૂરી થઈ કહેવાય. હવે ગુરુદેવનું કહેવું છે કે તમે માળા કરી શકો, માળા કરવા કરતા પણ મંત્ર લેખન છે ને એ વધારે ફાયદાકારક છે. મંત્ર લખો ને, માળાથી શું થાય છે કે દોહો પણ છે કબીરજીનો કે મોઢામાંથી તો તમે માળા ભગવાનનું નામ જીભમાંથી તો બોલી લો છો, પણ મનની અંદર તો બીજા 10 વિચારો ચાલતા હોય છે. તો એકચ્યુઅલી એ માળા થઈ કહેવાય? ના થઈ કહેવાય. તો આ સમયે આવા વખતે તમે શું કરી શકો કે તમે મંત્ર લખી શકો. લખવાથી શું થાય, આ કદાચ દિવ્યામાં કે નિશામાં વધારે સારું સમજાવી શકશે. ગુરુદેવે કીધું છે કે લખવાથી તમારું કોન્સન્ટ્રેશન એક તો લખાણમાં રહે, તમારું મંત્રમાં રહેશે કે ત્યાં મારી ભૂલ ના થાય. એની સાથે તમે મનમાં ને મનમાં એ બોલતા પણ હશો, એટલે તમારા વિચારો એ સમયે થોડા ઘણા તો ડાયવર્ટ રહેવાના જ, પણ બની શકે એટલા કોન્સન્ટ્રેટેડ રહેશે મંત્ર લખતી વખતે. તમે માળા ન કરો તો 21 મંત્ર લખો, એક પેજ લખો. ગાયત્રી પરિવારની પણ બુક હોય છે, કોઈ પણ મંત્રની બુક લખી શકો. પણ તમે મંત્ર લખો ને તો એનાથી વધારે તમને ફાયદો થશે માળા કરતા પણ. કારણ કે આપણું મગજ એટલું સ્થિર નથી હોતું કે આપણે માળામાં કોન્સન્ટ્રેશનથી ખાલી ભગવાનને યાદ કરીએ. એવું હોય તો બહુ સારું. બાકી તમને ન ફાવે તો તમે મંત્ર લખી શકો. તમને જેટલા ફાવે એટલા દિવસમાં મંત્ર લેખન કરવું જોઈએ. હવે આ હતું માળા મંત્ર. મેડિટેશન કરતી વખતે, મંત્ર બોલતી વખતે કે માળા લખતી વખતે મેડિટેશન એક કાઇન્ડ થઈ જાય છે તમારું શરીરનું, કે તમારું ફોકસ એમાં ધ્યાન રહે, તમારું બધી ઇન્દ્રિયો એક સાથે એક જ કામમાં જોડાયેલી હોય, તો તમારું એ લખેલું સાર્થક ગણાય. ઓકે, હવે જોઈએ આરતી કેમ કરીએ છીએ. એને કઈ આઈડિયા છે? શું સંભળાયું નહીં બનીતા? તમે લખી શકો છો, તમારો અવાજ કપાય છે. ઓકે, સો આરતી એ આપણું દિવસ દરમિયાનની
આખો દિવસ એવું થાય કે કઈ ને કઈ ચાલ્યું જ હોય, કામમાં, ઓફિસમાં કે ઘરમાં કે ગમે ત્યાં તમારા મગજમાં એક પ્રશ્ન હોય. જેમ તમે મંદિર પણ રોજ ન જઈ શકો, ઘરના મંદિરમાં તમે દીવો કરી શકો કે આરતી કરી શકો, બરાબર? તો એ સમય એવો છે કે આખા દિવસ દરમિયાનનો તમારો થાક હોય ને એ ત્યાં ઉતરી જશે. ભગવાન પાસે બેસવાથી જ આ એટલી વસ્તુ કદાચ તમને લાગતી હોય, પણ આ વસ્તુ તમને બધાને ફીલ થઈ હશે કે આરતી દરમિયાન જેને જે મંદિરમાં માનતા હો કે જે પણ હો, અમુક મંદિરોમાં હું જ્યાં રેગ્યુલરલી જોઉં, ગાયત્રી મંદિરમાં જઉં કે જ્યાં પણ જોઉં, કુળદેવીના મંદિરમાં, સપોઝ મેં એક આરતી અટેન્ડ કરી હતી ચોટીલા, મારા કુળદેવી ચામુંડામાની સંધ્યાકાળની આરતી હતી. એની ફિલિંગ્સ ને વાઇબ્રેશન હજી પણ હું આરતીને યાદ કરું ને તો મારા રૂવાટા ઉભા થઈ જાય છે. એ જે તમને નગાડા, શંખનાદ હોય કે ઢોલ કે જે પણ ઇન્સ્ટ્રુમેન્ટનો અવાજ હોય, એ તમને જ્યારે વાઇબ્રેશન્સ ખંજરી હોય કે જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ, એ જે એનર્જી તમને એ વખતે આમ સાઉન્ડ વાઇબ્રેટ જે થતો હોય ને, એ ખરેખર બહુ અદ્ભુત હોય છે. તમે જ્યારે એને ખરેખર ભગવાનમાં કોન્સન્ટ્રેશન કરીને આરતી કરો અને એ અવાજને, એ આરતીને ફીલ કરો છો, ત્યારે ખરેખર એ 100% તમારા રૂવાટા ઉભા કરી દેશે. એટલે એ તમને એ વખતે એનર્જાઇઝ જ કરે છે. તમારું માઇન્ડમાં એક સમય માટે, થોડા સમય માટે બધા વિચારો એ વખતે સાઈડમાં જતા રહેશે. તમારું ધ્યાન ત્યાં જશે અને એ નાદયોગ, આજની તારીખે પણ હું રોજ સાંજે નાદયોગ સાંભળું છું ગુરુદેવનું, માતાજીનું જે છે એમાં અલગ અલગ અવાજ છે, કે શિવજીના ડમરૂનો કે કૃષ્ણની વાંસળીનો. તો એ અવાજના વાઇબ્રેશન્સ 100% તમે તમારા બાળક માટે નાદયોગ સાંભળો જ, અચૂક સાંભળો. અને સંધ્યાકાળે 7, 7:15 ની આસપાસ 100% સાંભળો. એનાથી બહુ જ મજા આવે છે સાંભળીને. એટલી સરસ એનર્જી ફીલ થાય છે ને કે નાદયોગ તો મિસ કરવા જેવું જ નથી. કદાચ સવારે ઉઠીને તમે ધ્યાન ન કરી શકો, પણ નાદયોગ તો 100% સાંભળજો. એ આમ પણ સંધ્યાકાળે વધારે ફાયદાકારક છે. તો સાંજે આ દિનચર્યામાં પણ છે જ, તો કદાચ તમે કોઈ એ જોયું હોય તો નાદયોગ 100% મસ્ટ કરજો. એ સાઉન્ડ જે આવે છે ને, એનાથી તમને પણ આમાં જે ઓમનો સાઉન્ડ છે, બ્રહ્માંડના ઓમનો સાઉન્ડ છે ને, એ ફીલ થશે એ વખતે. અને એટલે આરતી સમયે પણ તમને એ જ બધી ફિલિંગ્સ આવશે. અને મેં તમને કીધું એમ, આરતી પણ આપણે ક્લોકવાઇઝ કરીએ છીએ, પ્રદક્ષિણાની જેમ, બીકોઝ પૃથ્વી ક્લોકવાઇઝ જ ફરે છે. આપણી આરતી પણ ક્લોકવાઇઝ જ આપણે ફેરવીએ છીએ, રાઈટ? અને પ્રદક્ષિણા પણ ક્લોકવાઇઝ કરી છે. શિવજીની પ્રદક્ષિણા અડધી કરીએ છીએ. હવે એ તમારા માટે એક ઘરેનું હોમવર્ક છે કે અડધી પ્રદક્ષિણા શિવજીની કેમ કરીએ છીએ, સાયન્ટિફિક રીઝન એનું પણ શોધી કાઢજો, બરાબર? તો આ થયું કે આરતીમાં કપૂર નાખીએ છીએ. તો કપૂર કેમ નાખીએ છીએ, કોઈને આઈડિયા? આપનું ઓક્સિજન લેવલ વધે એનાથી. કરેક્ટ, રાઈટ વિધિ. કપૂરથી ઓક્સિજન લેવલ વધે, કરેક્ટ, ઓક્સિજન આપે છે આપણને. નેક્સ્ટ ઇઝ એ પ્યોરિફાઈંગ એજન્ટ છે, પ્યોરિફાય કરે છે, આપણી આજુબાજુ શુદ્ધિકરણ કરે છે વાતાવરણનું. એ તમારા સરાઉન્ડિંગને પ્યોરિફાય કરે છે, તમારી આજુબાજુનું વાતાવરણ શુદ્ધ કરે છે. ખાલી કપૂર જ નહીં, આપણે યજ્ઞ કરીએ ને ત્યારે હવન સામગ્રી હોય ને, એ પણ આપણું ઘરને પવિત્ર જ કરે છે. યજ્ઞ કર્યા પછી તમારી એનો જે ધુમાડો કે શ્વાસમાં જાય કે આંખમાં જાય, એ પણ તમારી ક્લીન્સ થાય છે એ વખતે. ઇવન તમારા ઘરની અંદર કઈ જીવાત હોય, મચ્છર હોય કે કઈ પણ નાની મોટી જીવાત થઈ હોય ને, તમે ઘરમાં યજ્ઞ કરાવશો ને એ પછી એ પણ તમને વિઝિબલી ઓછી દેખાશે. અમારા ઘરે તો રેગ્યુલરલી દર મહિને થતો જ રહેતો હોય યજ્ઞ, કઈ નહીં તો દીપ યજ્ઞ તો કરતા જ હોઈએ. પણ એટલે મને તો એની આદત થઈ ગઈ છે કે એ જવો જ જોઈએ થોડા થોડા ટાઈમે ધુમાડો. તો
એ પ્યોરિફાય કરે છે આપણા બોડીને પણ ને આપણા આજુબાજુના વાતાવરણને પણ. હવન સામગ્રી છે, કપૂર છે, આ બધામાં સેમ ગુણ હોય છે. હવે આ સિવાયના ટોપિક હતા કે આપણે રીડિંગ કરવું જોઈએ. એ હું તમને નહીં કરાવી શકું, એ તમારે જાતે જ કરવું પડશે. તમને જે પણ ગ્રંથ પુરાણો જે ગમતું હોય એનું તમે વાંચન કરી શકો તો પણ તમારા બાળકમાં એ આધ્યાત્મિકતાની ભાવના આવશે. આજે અમુક એવા ટોપિક્સ આપણે જોયા કે કેમ કરીએ છીએ એની પાછળનું થોડું ઘણું સાયન્ટિફિક કે લોજિકલ રીઝન જાણ્યું, સમજ્યા. પ્રાર્થના તમે ડેલી કરી શકો, સવાર સાંજ સાયં પ્રાર્થના, પ્રાતઃ પ્રાર્થના કરી શકો છો. દીવો અગરબત્તી કરો, આરતી કરો. ચિંતન તમે બુક્સ જે વાંચો એનું તમે મનન ચિંતન નિધિધ્યાસન કરો. તો આ બધા પોઈન્ટ્સ થી તમને તમારા બાળકમાં આધ્યાત્મિકતા વધી જશે. હવે પ્રખર આવ્યો છે, પ્રખર. હા આજે મમ્મી યાદ આવી. પ્રખર, જય ગુરુદેવ બેટા. હા 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 હા, જય ગુરુદેવ. અદિકુ કોઈ દેખાતું નથી, તું કેમ બોલું નહીં? જય ગુરુદેવ બોલો ને. અરે વાહ વાહ વાહ, ફરી જય ગુરુદેવ, ફરી વાર જય ગુરુદેવ, જય ગુરુદેવ બેટું. ફરી વાર જય ગુરુદેવ. હમણાં કેવું સરસ કર્યું તું પ્રખરે. ફરી કરશે. જો દાદા બોલાવે છે. દાદા ક્યાં છે? ફોટામાં હતા ને? છે ફોટામાં? ફરી જય ગુરુદેવ બોલો છો. બંને હાથ કેમ કર્યા હતા પ્રખરે? અરે વાહ, હે ને? સોરી, આજે એને મમ્મી યાદ આવી. એને પણ મારી જેમ થોડી શરદી થઈ છે એટલે. ઓકે. હા, તો અમુક જે ટોપિક્સ છે આજે હોમવર્કમાં તમે કરી શકો છો. અર્ધ પ્રદક્ષિણા વાળો કે તમને આના રિલેટેડ કદાચ બીજું પણ હવે ક્યુરિયોસિટી જાગી હોય કે આના સિવાય પણ હું આ સર્ચ કરું તો મને આ મળે તો તમે શોધી શકો છો, મને જણાવી શકો છો નેક્સ્ટ ટાઈમ. ઓકે, તો બાકીનું તમારું હોમવર્ક છે. હવે આજે સ્ટીલ આપણી પાસે 10 મિનિટ છે. એક ક્વિઝ લઈએ છે મહાભારત ઉપર. ઠીક છે. કદાચ બધાને એક વસ્તુનું નોલેજ, સેમ વસ્તુનું નોલેજ ન હોય, પણ એક્ઝામ્પલ આપું છું કે આપણે ગીતામાં કેટલા અધ્યાય છે? ભગવદ ગીતામાં 18. કરેક્ટ. 18. કેટલા શ્લોક છે? 800. 800 છે. 700. ઓકે. 700 શ્લોક છે. મેજોરિટી કરેક્ટ, મયુરી. અને મેજોરિટી આપણે શ્લોક કોણ કોણ બોલે છે? કૃષ્ણ ભગવાન અને અર્જુન. અને એ સિવાય? સંજય. સંજય. કરેક્ટ. સંજય. ધૃતરાષ્ટ્ર. હમ. પહેલો શ્લોક ધૃતરાષ્ટ્ર વાત છે, રાઈટ?
તો આ એક માઇલ્ડ ભગવદ ગીતા રિલેટેડ પ્રશ્ન છે, પણ હું આજે એક ટોપિક મહાભારતની મેં ક્વિઝ લીધી છે. આપણે એમાં તો 200 ઉપર ક્વેશ્ચન છે, પણ આપણે 15, 20, 25 જેટલા પણ અત્યારે ટાઈમ છે એ પ્રમાણે એક ક્વિઝના જેને પણ આન્સર ખબર હોય તમે માઇક ઓન કરીને પણ બોલી શકો છો, ટાઈપ કરીને પણ લખી શકો છો. ઓકે, સ્ક્રીન શેર કરવી પડશે. એન્ટાયર સ્ક્રીન જસ્ટ a minute. ઓકે, ફાઇન. કદાચ બધાને સ્ક્રીન દેખાતી હશે, રાઈટ? ઓકે, મહાભારતનો મીનિંગ શું છે? ડિસેન્ડન્ટ્સ એટલે વંશજો. ભરત રાજાના વંશજોના હિસ્ટ્રી છે. ઋષિ ભરતની વંશજોની હિસ્ટ્રી છે કે ભરત વર્ષની થયેલી ઘટનાઓ છે કે ભરત કાંડમાં થયેલી કાંડની ઘટનાઓ છે. કોઈ આન્સર આપી શકે? A, B, C કે D? સી. નહીં, ભરત બી. રાજા. એ ભરત રાજાના વંશજોની ઘટના છે, હિસ્ટ્રી છે. હવે કોણે મહાભારત લખ્યું? સિમ્પલ છે. વ્યાસ ઋષિ. વ્યાસ. કરેક્ટ. વ્યાસજીએ લખ્યું હતું. અને મહર્ષિ વ્યાસ એ કયા વ્યાસ હતા આમાંથી? વેદ વ્યાસ, કૃષ્ણદ્વૈપાયન વ્યાસ, વ્યાસ મુનિ કે વ્યાસ ગુરુ? વેદ વેદ વ્યાસ. કરેક્ટ, વેદ વ્યાસ. જી, હવે મહાભારતનું ઓરિજિનલ નામ શું છે? એ. ના, સી. નહીં. જય કાવ્ય. મારા માટે પણ નવું હતું. યસ, જય કાવ્ય. બી. બી. અને મહાભારત એપિક ને બનાવતા વેદ વ્યાસજીને કેટલો ટાઈમ લાગ્યો હતો આ આખી બનાવવાની, કમ્પોઝ કરવાની? લખવાની વાત નથી, બનાવવાની વાત છે. 4 કેટલા વર્ષ વર્ષ? લાગે. નહીં, 3 વર્ષ. 3 વર્ષ લાગ્યા હતા. ઓકે, મહાભારતના કેટલા વર્સિસ છે? એટલે એક વર્ષ એટલે હનુમાન ચાલીસામાં 40 વર્ષ હોય ને, એવી રીતે કેટલા છે શ્લોક કહી શકો તમે? નો આઈડિયા. નથી આઈડિયા. ઓકે, 8800. અરે, વેદ વ્યાસે સૌથી પહેલા કોને મહાભારત શીખવાડ્યું હતું, બતાવ્યું હતું? નારદ. નારદજી. નારદજી. સુખદેવ. સુખદેવને કીધું. સત્યનારાયણની કથામાં પણ કહે છે ને સુખદેવજીને કહી દે. ટુ whom did the author dictate? મહાભારત કોણે લખ્યું છે? ગણેશે. ગણપતિ. ગણપતિ. ગણેશ. યસ, ગણેશ. ગણેશ ભગવાને વેદ વ્યાસને કયું કન્ડિશન કહી હતી લખવા માટે? નોનસ્ટોપ તમારે બોલવું પડશે. તો સામે વેદ વ્યાસજીએ ગણેશજીને કઈ કન્ડિશન કહી હતી? રાઇટિંગ સી. નો, બી. નોનસ્ટોપ રાઇટિંગ કરવી પડશે. હું નોનસ્ટોપ બોલીશ, તમારે નોનસ્ટોપ લખવું પડશે. ઓકે. Writing only after understanding. નહીં, નોનસ્ટોપ રાઇટિંગ. હું નોનસ્ટોપ બોલીશ તો તમારે નોનસ્ટોપ લખવું પડશે. સામે કાઉન્ટર કન્ડિશન હતી વેદ વ્યાસજીની. ઓકે, એટલા માટે જ મહાભારતમાં અમુક શ્લોક ગણપતિજીના લખેલા છે. હા, કરેક્ટ.
ગણપતિજી બે હાથે લખી શકતા હતા અને એમની સ્પીડ સૌથી જ્ઞાની દેવ છે બરાબર. આપણે ઓલવેઝ એમને પૂજા કરીએ છીએ પહેલા જ. એ સૌથી જ્ઞાનના દેવતા છે. એટલે એમને સજેસ્ટ કર્યા હતા શંકર ભગવાને કે ગણેશ લખશે તારા માટે. ત્યારે ગણપતિએ કન્ડિશન મૂકી હતી કે તમારે નોનસ્ટોપ બોલવું પડશે. તો વેદવ્યાસજી કીધું કે સારું, તમારે નોનસ્ટોપ લખવું પડશે. એટલે આ હતી એની પાછળ. હવે અમુક એટલા કેરેક્ટર્સ માટે જેવી રીતે ગર્ભવંશ દરમિયાન એવું કહેવાય છે કે અથર્વ શિક્ષણના પાઠ ખૂબ લાભકારક રહે છે. હા ગુરુદેવ પણ બે હાથે બે લખી શકતા હતા. ગુરુદેવમાં પણ આ કળા હતી. એ બે હાથે બે અલગ અલગ પુસ્તક એક સાથે લખતા હતા. રાઈટ. અમુક કોમન કેરેક્ટર્સ છે જે મહાભારત અને રામાયણ બંનેમાં છે. કહી શકો આમાંથી? હનુમાન નું ખ્યાલ છે. હનુમાન એ અરે વાહ, કોણ બોલ્યું? બોલી છે. કરેક્ટ છે એકદમ. માયાદાનવ, જાંબવન પણ બહુ મોટી ઉંમરના હતા. એ બંને કાળમાં જીવેલા છે. એટલે એ આન્સર છે. ઓકે. કોણે પોતાના મનની દ્રષ્ટિથી જોઈ શકશે કુરુક્ષેત્ર ને એ વર્તન? સંજય. કરેક્ટ. હવે વિષ્ણુના 1000 નામ, વિષ્ણુ સહસ્ત્ર મહાભારતમાં લખાયેલા છે વેદવ્યાસમાં. તો એમાં કયા પર્વમાં લખ્યા છે? ડી નહીં, અનુશાસન. અનુશાસન પર્વ. કૌરવો અને પાંડવોના ગુરુ જેને શાંતનુ રાજાની સ્ટોરી બધાને ખબર છે ને. શાંતનુ રાજાનો પુત્ર હતા દેવવ્રત, અને એને સત્યવતી સાથે મેરેજ કરવા હતા. એટલે દેવવ્રતે ભીષ્મજી પ્રતિજ્ઞા લીધી હતી. કરેક્ટ ને? તો એના સિવાય પણ શાંતનુ એક અડોપ્ટ કરેલું ચાઇલ્ડ હતું. એ કોણ? દ્રોણ કૃપાચાર્ય પણ આચાર્ય હતા આ લોકોના વંશના. એ કૃપાચાર્ય હતા. દ્રોણાચાર્ય એમના ગુરુ હતા, સાચી વાત છે. પણ એમણે એમને જ્ઞાન આપ્યું હતું. પણ કુળના ગુરુ કૃપાચાર્ય. ગંગાજીએ શાંતનુ સાથે મેરેજ કરતા પહેલા શું કન્ડિશન મૂકી હતી? સી કરેક્ટ, સી. એ કઈ પણ કરે એને પૂછવાનું નહીં એવી વાત હતી. અને એના પુત્રોને, એ ગંગા માતા જેટલી વાર એના પુત્ર થયા હતા એ બધાને નદીમાં વહાવી દીધા હતા, ખ્યાલ હોય તો સ્ટોરીમાં. પછી છેલ્લે ફાઇનલી દેવવ્રત વગેરે પૂછ્યા વગર રહી ન શક્યા. એને કઈક 8 એવા પુત્રોને જવા દીધા હતા. એ બધા આગલા જન્મના કંઈક એમને પાપ કર્યું હતું, એટલે એમને શ્રાપ મળ્યો હતો કે તમને આવતા જન્મમાં તમને ટૂંકું આયુષ્ય હશે. અને જન્મે એની સાથે જ ગંગાજી વહાવી લેતા હતા. જયારે દેવવ્રત જન્મ્યા ભીષ્મ, એ વખત એમનાથી પૂછ્યા વગર રહેવાયું નહીં. એટલે ગંગાજી ત્યારે ડિસઅપિયર થઈ ગયા હતા. એટલે આ એમની કન્ડિશન હતી. હવે આઈ ગેસ આપણો ટાઈમ થઈ ગયો છે. નેક્સ્ટ ફરીવાર ક્યારેક ફરી ક્વિઝ રમશું. મંત્ર લેખન નો ફાયદો નિશાબેન બતાવો. નિશાબેન, મંત્ર લેખન કેમ? એ તો સવારમાં યુઝ કરતો હશે. મંત્ર લેખન
મંત્ર લેખન વિશે આપણે બેમાંથી કોઈ એક જણ સમજાવશે. તો મંત્ર લેખનના ફાયદા શું કે મંત્ર લેખન વધારે સારું. બિલકુલ બિલકુલ. મંત્ર લેખનના ફાયદાનું ઉપાસના એ બે વસ્તુ તો કહી દીધી બરોબર કે માળા કરવાથી બેસીએ તો મન ક્યાંક બીજે ભટકે અને માળા ક્યાંક અલગ કરતા હોઈએ કારણ કે આપણું ધ્યાન કેન્દ્રિત થતું નથી. બીજા નંબરે માળા કરવાથી આપણને બેઠા હોઈએ મંત્ર બોલતા હોઈએ પણ મનની અંદર બીજા વિચારો ચાલતા હોય તો જે ભગવાન જે ઈષ્ટના મંત્રની આપણે માળા કરતા હોય એનું ધ્યાન આપણે કરી શકતા નથી અને એની જે માળાની અસર થવી જોઈએ આપણી ઉપર એ થતી નથી હે ને. કૃષ્ણા પ્લીઝ વોલ્યુમ બંધ કરી દેજો બેટા. સોરી. તો એ વસ્તુ મંત્ર લેખનમાં નથી થતી. શું કામ? તો કે મંત્ર લેખન ગુરુદેવ એવું કહેતા કે મંત્ર લેખન એટલે તમારી એકાગ્રતા વધે છે. કારણ તો કે લખતી વખતે આપણા હાથમાં પેન હોય એટલે આપણે હાથની જે આંગળીઓ છે એમાં પૂરેપૂરું ધ્યાન ત્યાં જાય, આંગળીઓનું કાર્ય છે. બીજા નંબરે જ્યાં લખવાનું છે એ વસ્તુ ઉપર આપણી આંખનું પૂરેપૂરી કેન્દ્રિત થાય છે કે ભાઈ આટલી જ લાઈનમાં આપણે લખવાનું છે. સેકન્ડમાં જે મંત્ર લખવાનો છે એ મંત્રની અંદર આપણે સતત એને લખતા લખતા વાંચવાનું કારણ કે મને એક આદત છે જો હું કંઈ પણ લખતું હોય ને તો હું આમ જોઈને તરત લખી ના નાખું. હું પેલા જે કંઈ વસ્તુ લખું ને તેને પેલા એક આખી લાઈન વાંચી લઉં, વાંચ્યા પછી એને સમજું અને પછી મનમાં વાંચતા બોલતા બોલતા એ લાઈન લખતી હોઉં. એવી જ રીતે સેમ મંત્ર લેખનમાં થાય કે તમારે મંત્ર લખવો છે તો મંત્રને પહેલા તો તમારે શીખવો જ પડે કોઈ પણ મંત્ર. તો સ્પીડમાં તમે લખી શકો. સેકન્ડમાં એનું જે ભાવાર્થ છે એને સતત વાગોળ્યા કરો. જેમ કે ગાયત્રી મંત્ર લખો છો આપણે ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. તો હવે આનો ભાવાર્થ શું થાય? તો કે એ ભાવાર્થને આપણે સતત વાગોળીએ હે ને. તે પ્રાણ સ્વરૂપ, દુઃખનાશક, સુખ સ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપનાશક પરમાત્માને અમે અમારા અંતરાત્મામાં ધારણ કરીએ છીએ. તે પરમાત્મા પ્રચોદયાત એટલે અને ધીમહિ એટલે ધારણ કરીએ છીએ. પ્રચોદયાત એટલે અમારી બુદ્ધિને સન્માર્ગ તરફ પ્રેરિત કરે. આ ગાયત્રી મંત્રનો ભાવાર્થ થયો કે આપણે પરમાત્મા એટલે કે સવિતા દેવ હે ને જે સવિતા દેવ છે એનું ધ્યાન કરીએ છીએ ને સવિતા દેવને પ્રાર્થના કરીએ છીએ સૂર્યદેવને કે મારી બુદ્ધિ જ્યાં ક્યાંય પણ ભટકેલી છે મારી બુદ્ધિને તમે સારા માર્ગ તરફ લઈ જાઓ. એટલે સતત આ વસ્તુ વાગોળવાથી કોઈ પણ વસ્તુ આપણે કહીએ ને કે એક વખત બોલીએ, 2 વાર બોલીએ, 3 વાર બોલીએ, 10 વાર બોલીએ, 100 વાર બોલીએ કે 1000 વાર બોલીએ એટલે એ આપણા અંદર ગૂંથાઈ જાય છે. પછી આપણે કદાચ ન બોલીએ ને તો બી સતત ને સતત એ આપણા અંદરના પેલાની અંદર ચાલુ ને ચાલુ રહે છે એ વાતને. આપણે ગાય કે પશુઓને આપણે ક્યારેક જોયેલું છે કે પેલા જ્યાં જ્યાં જે વસ્તુ મળે ને ખાઈ લે અને પછી આરામથી બેસીને એને વાગોળે છે. એમ આ વસ્તુ મંત્ર લેખન કરવાથી એ મંત્રને સતત આપણે મનની અંદર વાગોળીએ છીએ અને વાગોળવાથી એની અસર આપણા રોમ રોમ સુધી જાય છે. એટલે જ આપણે કહીએ છીએ કે ગર્ભાવસ્થા દરમિયાન ઓછામાં ઓછા 24 મંત્ર, વધારે નહીં 24 જ મંત્ર રોજ લખો. એથી વધારે ના લખો તમને. હા, તમારી અનુકૂળતા હોય, બેસવાની સમય હોય, તમારી શારીરિક માનસિક બધી સ્થિતિ સારી હોય અને સમય હોય તો તમે આખું પાન એક પણ લખી શકો અને 5 પાન પણ લખી શકો. આટલું બધું મેં બધું કરી નાખ્યું છે એના કરતા બેટર છે કે મેં જે કાંઈ કર્યું છે સરખું સારું વ્યવસ્થિત કર્યું છે એની અસર વધારે થાય. તો મંત્ર લેખનના આ ફાયદા છે. એક તો પહેલું તો કે એકાગ્રતા વધે, મનને શાંતિ મળે અને એની અંદર મંત્ર જ્યારે આપણે વાગોળતા હોઈએ છીએ, બોલતા હોઈએ છીએ ત્યારે અંદરની જે આપણી શક્તિઓ છે જાગૃત થાય અને નવા વિચારો અંદરથી પ્રગટ થાય છે. આ મંત્ર લેખનની આટલા બધા ફાયદાઓ થાય છે આપણને. ના વિશેષ હશે પણ ખરા. હું બોલું હવે હું બોલું. ઉપાસના અહીંયા જે પઝલ સરસ મહાભારતની બધી સરસ ગોતે છે. આપણી 5 દિવ્યામાં જ્ઞાનેન્દ્રિય છે. સરસ. હું આનો આપું મંત્ર લેખનનું હજી આગળનો જવાબ. હલો, સંભળાય છે?
હાજી સંભળાય હા, છે. આપણે 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય છે. એ પાંચે જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિયોને ચલાવવા વાળું મન છે. મનની અંદર બુદ્ધિની અંદર ચિત્ત. તો મન, બુદ્ધિ, ચિત્ત બધા એકાગ્ર થાય છે, જેને એકાગ્રતા સમજાવી. હા, તો મન, બુદ્ધિ, ચિત્તની પાંચે જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો દ્વારા ચિત્ત એકાગ્ર થાય છે. અને પછી જેમ બેને કીધું, રોમ ની અંદર એની અસર થાય છે. તો જેમ મંત્ર લખતા જઈએ, બોલતા જઈએ છે, તો એક સૂક્ષ્મ જગતની અંદર એક વલયો પેદા થાય છે, વાતાવરણ પેદા થાય છે. અને જેને કહેવાય છે આજુબાજુ એક કમળો પેદા કરે છે, વાઇબ્રેશન પેદા કરે છે, જેને આપણે કહીએ છીએ આપણી કનેક્ટિવિટી ભગવાન સાથે વધતી જાય છે. એટલે 24 વાર લખવાથી આપણી 24 એનર્જી છે, 24 આપણી બોડીની અંદર એ નાડીઓ છે, મહાગ્રંથિઓ, કે જેના દ્વારા આ મંત્ર ઈશ્વર સાથે ફટાફટ ઓનલાઈન એની સાથે એક કનેક્ટિવિટી બનતી જાય છે. મન, બુદ્ધિ, ચિત્ત, શરીર, આત્મા અને પ્રાણ આ બધા એકદમ અત્યુન થઈ જાય છે એકબીજા સાથે, અને આ વલયો પેદા કરી અને બ્રહ્માંડીય ચેતના સાથે જોડાઈ જાય છે. તો મંત્ર લેખન કરવાથી જ્યારે તમે એક મંત્ર લેખન કરો છો તો તમારા 10 મંત્ર બરાબરની એનર્જી પ્રોડ્યુસ થાય છે. એટલા માટે મંત્ર લેખન વધારે સારું. બરાબર. અને એમાં બને તો પૂર્વ દિશા અને ઉત્તર દિશા તરફ મોઢું કરીને રાખો, અને બને તો લાલ પેન રાખો, જેથી કરીને આ આખું એક આખું ગૂંથણ છે, વ્યવસ્થા છે, કે જેમાં તમારા દિવ્ય વલયો પેદા થઈ શકે અને તમે ભગવાન સાથે હંમેશા કનેક્ટ રહો. ઓકે, જય ગુરુદેવ. હવે બીજું કે જ્યારે આપણે નાદયોગ કરીએ છીએ, ત્યારે નાદયોગ દ્વારા આપણા મસ્તિષ્કની અંદર જે પોઝિટિવ વાઇબ્રેશન, પોઝિટિવ હોર્મોન્સ આવે છે અંદર, એ આપણી પિચ્યુટરી, આ બધી જે ગ્લેન્ડ્સ છે, એમાં ડોપામિન નામનું એક તત્વ પેદા થાય છે, એન્ઝાઇમ પેદા થાય છે, જે આપણને ખુશ રાખવાનો પ્રયત્ન કરે છે અને જે આપણા બીપીને કંટ્રોલ કરે છે, બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે. એટલે કે શરીરની બધી ઉદ્વેગનાઓને શાંત કરે છે અને પોઝિટિવ વાઇબ્રેશન, ડોપામિન રિલીઝ કરે છે, બધા જ પ્રકારના સ્ટ્રેસને શાંત કરે છે અને આપણે હેપી મોડમાં જતા રહીએ છીએ, ખુશ મિજાજમાં, હે ને. તો સત થયું. પણ આપણે જયારે સતને જાણ્યું, સાંભળી, નાદ સાંભળ્યો, શિવનું ડમરું, કૃષ્ણની બાંસુરી અને બ્રહ્માંડીય ચેતનાની સ્વર લહેરીઓ જયારે ભેગી થાય છે, ત્યારે સતને જાણ્યું, ચિત્તને આપણે એમાં નાદયોગમાં લગાડી દીધું, અને જયારે આ બે ભેગા થાય છે તો મહા આનંદનો આપણને અનુભવ થાય છે, ખૂબ આનંદ આવે, આપણે પણ આમ ડોલવા માંડી જઈએ. એ એક મોટી સ્થિતિ છે. કપૂર એટલા માટે લગાડીએ છીએ કે ઘણા માણસો જયારે પોઝિટિવિટી, સુગંધ, નકારાત્મકતાને દૂર કરે, બધા પોઈન્ટ્સ બરાબર છે, પણ ચોથો પોઈન્ટ એવો છે કે જયારે તમે ભાવ વિભોર થઈ જાઓ છો, ને ત્યારે માણસ એકદમ ખોવાઈ જાય છે. તો કપૂર સૂંઘવાથી માણસ પોતાની ચિત્તની અંદર, ચેતનાની અંદર ચિત્ત પ્રજ્ઞ બને છે અને પોતાના કર્તવ્ય તરફ લક્ષ્ય, એને ખબર પડે છે કે હવે આરતી થઈ છે, મને મારા રૂટીન વર્કમાં પાછું આવવાનું છે. તો આ થયા આરતી, અને આરતી દ્વારા જે મહાવલયો પેદા થાય છે, બ્રહ્માંડીય ઉર્જા સાથે આપણે જોડાઈ જઈએ છીએ, જે કીધું ક્લોકવાઇઝ. બરાબર. હમણાં નીલમ કશું કેવું તું? વનિતા હેન્ડ રેસ છે, બોલો બેટા. વનિતા, નીલમ કશું કેવું તું બેટા? પૂછવું હતું કશું? ભૂલમાં ટચ થઈ ગયેલું. ઓકે ઓકે, નો પ્રોબ્લેમ. નીલમ કશું બોલવાનું, કહેવાનું છે બેટા? ના ભૂલથી થઈ ગયું છે. અરે તો કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. અને આવો. અર્ધ પ્રદક્ષિણાનો જવાબ ચોક્કસ લખજો. મયુરી, શું કેવું છે બેટા? હા માતાજી, જય ગુરુદેવ. જય ગુરુદેવ બેટા. મારે પેલું બાળક બેબી છે, એ ટાઈમે મેં મંત્ર લેખન કરેલી છે. હા, તે લખ્યું જે છે એ આવનાર બાળકના હેન્ડ રાઇટિંગ બી સરસ થશે, અને જે એનું તમે જે રીતે લખાણ કરશો ને એ રીતે એને વગર શીખડાવે પણ એ આગળ લખી શકશે. બહુ સારું. ચલો, એનો ખુદનો અનુભવ એને કહી દીધો, બરાબર. લખતા પણ એટલું ભીસ મારી નથી શીખવાડવું પડ્યું મારે કે આમ જ લખવું, આમ જ લખાય એવું. ગુડ, સરસ. હવે પહેલી વાત તો કે આજે બધા બેઠા છે એની સાથે સાથે, અરે વાહ, એકલા બેઠા છો, કોની સાથે હસબન્ડ બેઠા છે સાથે? ઈમાનદારીથી. એકલા અમારા તો હજુ આયા જ નથી. તારા તો લેટ આવે છે રેગ્યુલર, એટલે કોની સાથે બેઠા છે ખાલી કહો મને. અમારે તો 75% તો કોઈના વિડીયો જ ઓન નથી.
અલ્પા, પછી આ CJIN શું છે? એ નામ મારું શું છે. છે? હે ચૌલા સોરી, ચૌલા જિંગર છે. સોરી, મારે છે ને ઉતાવળમાં આખું નામ ટાઈપ કરવાનું રહી ગયું હતું મીટિંગ અટેન્ડ કરી એટલે. અને ઓકે મારા હસબન્ડ યુએસએ છે, તો અને હું અત્યારે છે ને જોબનું કામ કરતા કરતા યુએસએ ના ટાઈમ પ્રમાણે કરું છું ને, એટલે મારો ઓલવેઝ વિડીયો ઓફ હોય છે. બીકોઝ ઓકે સમટાઈમ્સ ઓકે અમારું મીટિંગ ને એવું કશું હોય એના લીધે થઈને. ઓકે, નો પ્રોબ્લેમ. જેમિની, દક્ષા, મનીષા, અદિતિ, પછી જુહિતા, મૈત્રી, કિંજલ, મીર. હા, વિડીયો ઓન કરો. ચલો બધા વિડીયો ઓન કરો પેલા. ઓળખીએ તો સરસ. ખરા. બિલકુલ, ક્યાંક રસ્તામાં મળ્યા તો પછી કેમ ના ઓળખીશું આપણે? કેમ ખબર પડે કે આપણે ક્યાંક મળેલા છીએ? વેરી ગુડ, સરસ. હવે ઈમાનદારીથી કોને કોના હસબન્ડ સાથે છે? કોઈ ના નહીં. એને મારી ખાલી સાથે એટલો પ્રશ્ન હમણાં જ ગયા છે. મીટિંગ એન્ડ કરી અને એને એટલો પ્રશ્ન પૂછજો, ખાલી બાળક મારું એકલીનું છે કે તમારું પણ છે? હે ને? પૂછશો ને? જવાબ જે આવે એ મને લખીને મોકલજો પાછા. ઓકે. આ ઉપાસનાએ ખૂબ સરસ સમજાવ્યું છે. તિલકથી લઈ પ્રદક્ષિણા, મંદિરમાં કઈ રીતે બેસવું, આરતી કેમ કરવી, શું કામ આપણે દર્શન કરીએ છીએ, શું કામ પ્રદક્ષિણા, ખરેખર બહુ સરસ જાણવા મળ્યું અને સમજવા મળ્યું. આ જ વસ્તુ આપણા ધર્મની અંદર છે, અને આપણા ધર્મની અંદર જે વસ્તુ છે એ ટોટલી બધી જ વસ્તુ સાયન્ટિફિક છે. હે ને? આજે આપણે સમજ્યું ને કે તિલક કરવાથી શું શું ફાયદા. પછી તિલક બી અલગ અલગ પ્રકારના હોય, એની અલગ અલગ તિલકની પણ અલગ અલગ અસરો હોય છે. એ પણ આપણે સમજ્યા. લખ્યું છે કે નહીં બધાએ? તો બરાબર, નહીં તો પછી અત્યારે આમાં ખાલી એવું જ થાય. હે ને? ડાયરી આવતી નથી લખેલી મને ગ્રુપમાં, એ મને ખૂબ ખૂબ દુખે છે. હે ને? આજે ઉપાસના સેશન લઈ શકે છે, એની પાછળનું રીઝન એની પાસે એના બાળક વખતે કરેલી ડાયરી લેખનનું પ્રમાણ છે કે આ વસ્તુ મેં કરી. હમણાં મયુરીએ કહ્યું કે મેં મંત્ર લેખન કર્યું તો મારા બાળકમાં આ વસ્તુ છે, તો આ વસ્તુ તમને તમારા બાળક માટે પણ થવી જોઈએ ને, કે ભવિષ્યમાં કોઈ તમને પ્રશ્ન કરે તો તમારી પાસે પ્રૂફ હોવું જોઈએ કે ના, મેં આ કર્યું હતું અને આ વસ્તુ મારા બાળકમાં છે. જો મેં આ સમયે, આ દિવસે, આ તારીખે આ વસ્તુ જે મારા ગર્ભમાં બાળક હતું ત્યારે મેં લખી હતી, એ વસ્તુ અત્યારે હું મારા બાળકમાં જોઈ શકું છું. એટલા માટે ડાયરી લેખન છે. જેમની પાસે જે નવા જોઈન થયા છે, જેમની પાસે નથી, એ લોકો પ્લીઝ ડાયરી લઈ આવશે, લખશે. ન ખબર હોય તો પ્લીઝ અમને પૂછજો. સેકન્ડમાં નવા કોણ જોઈન થયા છે હેન્ડ રેઝ કરજો. તો આજે લગભગ 4 થી 5 જણા જોઈન થયા હતા નવા. યસ, હે ને? તો દિનચર્યાનું આજે ફોર્મ મોકલ્યું છે, હે ને? બધાને લગભગ ખબર જ છે, છતાં પણ એક વખત રિમાઇન્ડ, મારે આ વસ્તુ રિસર્ચ પેપરમાં તૈયાર કરવી છે. જે વસ્તુ અત્યારે તમે કરો છે તમારા પૂરતી સીમિત ન રહેતા, ગુજરાત પૂરતી સીમિત ન રહેતા, સમગ્ર દુનિયા સુધી પહોંચે કે ગર્ભ સંસ્કાર એ ફક્ત ને ફક્ત પૂજા નથી, આ એક સાધના છે, તપ છે, ઉપાસના છે. અને એ વસ્તુ દ્વારા જે શ્રેષ્ઠ આત્માઓ જન્મ લે છે એ વિશેષ ઈશ્વરના અંશ રૂપે આવે છે, અને સમાજના કલ્યાણ માટે એ આત્માઓ શ્રેષ્ઠતા ધારણ કરે છે અને જન્મ લે છે. હે ને? તો આ વસ્તુ રિસર્ચમાં મોકલવી છે. તો એના માટે તમારા ફર્સ્ટ ડે થી, જ્યારથી તમે ગ્રુપમાં આવ્યા છો ત્યારથી તમને બધી વસ્તુ કહેવામાં આવે છે કે જે દિનચર્યાનો ફોર્મ છે, એ દિનચર્યાની અંદર જે વસ્તુ ક્રમબદ્ધ આપેલી છે, આત્મબોધની સાધના થી લઈને રાત્રે તત્વબોધની સાધના. હવે આટલી બધી વસ્તુ મારાથી નહીં થાય. કમસે કમ દિવસ દરમિયાન 5 થી 6 વસ્તુ જે ક્રમ છે એ તમે કરી જ શકો. પહેલા એને આરામથી વાંચી લો. ના સમજાય તે પૂછો કે આ વસ્તુ શું કહેવાય. જેમ કે આત્મબોધ સાધના એ શું છે? તો આત્મબોધ સાધના એટલે પથારીમાં જ્યારે આપણે બેઠા થઈએ ત્યારે બંને હાથ જોઈએ છીએ કે પરમાત્માને પ્રાર્થના કરીએ કે હે પરમાત્મા, તે નવો જન્મ આપ્યો, નવો દિવસ આપ્યો. આજના દિવસે મારાથી શ્રેષ્ઠ કાર્યો થાય એવી હું તમને પ્રાર્થના કરું છું. પેલો તો તમારો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને આ નવો દિવસ મળ્યો, નવો જન્મ મળ્યો,
એના માટે તમારો આભાર છે. સાથે સાથે આજના દિવસે હું મારાથી બનતો પ્રયત્ન કરીશ કે હું એવું કોઈ કાર્ય ન કરું કે જેથી મને ગુસ્સો આવે, જેથી મારાથી કોઈનું અપમાન થાય, કે મારાથી કોઈ બીજી કોઈ વસ્તુ એવી થઈ જાય જેનાથી મને કોઈના સાથેનો સંબંધ બગડે. બીજી પ્રાર્થના આત્મબોધમાં એ વસ્તુ થાય કે મને જે માતૃત્વ મેં ધારણ કર્યું છે, તો આપનો અંશ મારા ગર્ભની અંદર છે, તો હું એના માટે એવું કોઈ કાર્ય ન કરું જેનાથી એને કોઈ નુકસાન થાય. આત્મબોધની સાધના થતી. હે ને? ઉષાપાન એટલે ઉઠીને, હા, ઉષાપાન ઉષાપાન કરતી વખતે કે આપણે ઉબળક બેસીને જે 3 ગ્લાસ 2 ગ્લાસ 3 ગ્લાસ જે કઈ આપણાથી પીવાય 1 ગ્લાસ સોરી નવશેકું પાણી પીવાનું છે, બરાબર. એ રીતે એક એક ક્રમ જે આપ્યો છે એને તમે ખાલી સમજો. ના સમજાય એક મેસેજ નાખજો ગ્રુપમાં કે મને આ દિનચર્યાના આ વસ્તુમાં મને આ સમજાતું નથી, તો એનું વિવરણ આખું લખીને મોકલી આપશું બેટા, બરાબર. પણ તમે કરો જે કર્યું છે કે સવારે મેં પ્રાર્થના કરી છે, ઓકે, ટીક માર્ક. 1 થી 31 તારીખ સુધીનો આ ક્રમ રહેશે તમારે, હે ને? 1 થી 31 તારીખ સુધીનું પ્રણામ, તમારું ફોન નંબર અને તમારો મંથ જે કંઈ ચાલતો હોય 2 3 5 6 જે કંઈ ચાલતો હોય એ મંથ લખી તમારે એક ફાઇલ તમારામાં સ્ટોર રાખવાની છે, એક પીડીએફ મને મોકલવાની છે, બરાબર, જેથી કરીને રિસર્ચમાં મૂકી શકીએ બેટા. ઓકે, તો આજના દિવસની આપણે પૂર્ણાહુતિ કરીએ. સમય વધારે થઈ ગયો છે, ભૂખ પણ લાગી હશે. શાંતિ પાઠ કરીએ. થેન્ક યુ સો મચ મયુરી, થેન્ક યુ. શાંતિ પાઠ કર્યા પછી આવતીકાલે નવું સેશન આપણી પાસે છે. શું છે તો કે ગાયત્રી મંત્રનું મહત્વ શું છે અને ગાયત્રી મંત્ર જે શું કામ કરવામાં આવે છે અને ગાયત્રી મંત્રને એટલું બધું પ્રાધાન્ય કેમ છે અને એનાથી શું અસર થાય છે મારા ઉપર, મારા મન ઉપર, સમગ્ર બ્રહ્માંડની એવી કઈ શક્તિઓ ગાયત્રી મંત્રની અંદર છે કે ગર્ભસ્થ શિશુના મસ્તિષ્કના વિકાસમાં પણ અતિ મહત્વનો ભાગ છે એની અંદર. એટલા માટે ગાયત્રી મંત્ર શું કામ જરૂરી છે, હે ને? તો એ વિષય ઉપર ઉપાસનાની જેમ જ એક એ માતા જે પ્લાનિંગ થી હતી એ જ આપણને માહિતી આપશે. આવતીકાલે ફરી પાછા નવા વિષય નવા સત્ર સાથે મળીશું. આવો કમર ગરદન સીધી કરી શાંતિ પાઠ કરીએ. ઓમ શાંતિરંતરિક્ષગમ શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરોષધયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિ વિશ્વેર્દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વગમ શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેતિ. ઓમ શાંતિ 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 સર્વારિષ્ટ સુશાંતિર્ભવતુ. युगाधिपति महाकाल की जय. आज के आनंद की जय. भारत माता की जय. ફરી કાલ મળીએ બેટા. બધાને શુભરાત્રી. શુભરાત્રી. ટેક કેર. જય ગુરુદેવ. આજનું સેશન તમને કેવું લાગ્યું છે? તમે શું, એક મિનિટ સાંભળી લો. આજનું સેશન કેવું લાગ્યું છે? એની અંદરથી તમને શું શીખ્યા? તિલક ઉપાસનાને સમજાયું, પણ એ તિલકની વ્યાખ્યા તમારા મનમાં શું છે એ મને ગ્રુપમાં જણાવજો બધા જ. ઓકે, ઓલ ધ બેસ્ટ બધાને. શુભરાત્રી બેટા. Only